પાણીયારે ચોટલા લેવાના હોય? કેમ ન લઈ શકું? અહીંયા વાળ ખરે, ખબર ન પડે, પછી અહીંયાથી આપણે જાવીએ એટલે અહીંયા રહોડામાં વાળ આવે. ખબર તો જાણે તને જ પડે, મને તો કઈ ખબર પડતી જ નથી. અને મિલન કુમારનો ફોન આવ્યો હતો, ફોન નથી ઉપાડતી? તને જ ફોન કરે છે હે? તે મન ફોન ન કરે? ફોન નથી ઉપાડતી તો એ બીજી વાર ટ્રાય ન કરી શકે? કેટલી વાર કરે? ક્યાંક એવું તો નથી ને કે અહીંયા સુધી તારે વાત પહોંચાડવી છે કે આ પરાણે તારી હગાઈ થઈ છે? હાથ જ દી બાકી શું લગ્નને? આવા ખોટા નાટક કરીશ ને એમને ખબર પડશે ને તો ગામમાં જે વૈધી છે ને એ આબરૂ નહીં રહે. હતીશ કેદી તે વૈધી સીન રહી નથી. તે નથી રહેવા દીધી. હતી તો ખરી જ. ધામધૂમથી જ્યારે મારી જાન આવી હતી ને ત્યારે હંધાઈ બાના વખાણ કરતા કે તે જે જાન જોડી ને એવી તો બાપવાળી દીકરી હોય ને તોય ન જોડાય. અને તું એક ઓલા આકાશ હારે લફડું કરીને ભાનું અડધું નાક કપાવી બેઠીશું. હવે આખું ન કપાય ને એને હાટું મહેરબાની કરીને આ મિલન કુમાર હારે વાત કરી લે. નકામાં વાત આગળ વધી જાહે ને એમને ખબર પડી જાહે કે એક કામ કર ને, હા તું જ કર લે ને એ વાત. હે મેં તો કરી લીધી. અને એને કીધું હોત કે હગાઈ થઈ મહિનો થયો અને છતાંય તે તમારી બેન મારી હારે હરખી રીતે વાત નથી કરતી, કાંઈ તકલીફ તો નથી ને? તો કહી દેવાય ને, સે તકલીફ જ છે મારી બેનને. તારું ડાચું જોવું મને નથી ગમતું એને કઈ. નક્કી કરી જ લીધું છે કે હંધીએ જાણ કરવી છે એમને. જો બેન, તને ખબર છે કે તું જેને પ્રેમ કરતી હતી ને એ માણામાં કાંઈ લઈ લેવાનું નહોતું. ન તો પૂરું કમાતો કે ન તો તને 2 ટંકનો રોટલોય દઈ શક્યો. મહેરબાની કરીને એને ભૂલી જા અને મિલન હારે આગળ વધી જા. હારો છોકરો મળ્યો છે તને, અને એનું તો ઘરે કેવડું મોટું છે તું જોતો ખરા. ક્યાં આકાશનું ઝૂંપડું અને ક્યાં એવડો મહેલ. અને ખાલી ઘર જ નહીં, મારા મનથી ને મહેલ જેવડો જ છે મોટો. સાંભળસ ને, ક્યાંક એવું ન કરતી કે બાનું નાક કપાય. હું હા હવે છે ને હા લાગણી વાળી દેખાડી અને મને પીકડાવવાની જરૂર નથી. મને હંધી ખબર છે એટલે જ તો આ લગ્ન કરવાની હા પાડી છે તમને. વાત તો નથી કરતી ને આકાશ હારે? હવે કોઈ હારે નથી કરતી. કરી ને તેથી કહી દઈ. પૂછું છું ખાલી, લાગતું તો નથી કરતી હોય એમ. હારું હાલ તો તું જા આરામ કર. થોડાક દિન મહેમાન છો, હવે ઘરના કામ કરવાની જરૂર નથી. અને સાંભળ, તારા હંધાઈ બલાઉઝ લીલાબાને સીવડાવા આપ્યા છે, જેને લઈ આવજા. તું જ લઈ આવજે ને, મને માથું દુખે છે. એ વાતે સાચી. જાઉં આમાંય તે હવે થોડાક દિન જ વાર છે ને તો તારે બહુ બહાર ન નીકળાય. હું લઈ આવીશ તમ તાર ઉપાધિ કરમાં. અને માપ કરી લેજે, તારા માપના હંધાઈ સીવડાવ્યા છે હો ને? તારું ને મારું માપ એક જ છે, તું માપી લઈ એટલે આવી ગયું મારે. સારું, જા આરામ કર હો. અને વાત કર લે મિલન કુમાર હારે. હા, મારા કરતા હરખ તો વધારે આને જ છે. બા, હા બોલ ને બેટા. હું અહીં નિરાતે બેઠા છું. અરે. કેટલા કામ પડ્યા છે. ખબર છે મને, નિરાતે નથી બેઠી. આ હમણાં છે ને આ આપણે બાજુમાં પેલા સૌજી કાકા નથી, હા. એમને ત્યાં ગઈ હતી. આ મહેમાન કદાચ વધારે આવે અને કદાચ આપણે ઘરમાં બધું હંધુય ન હમાઈ રહે ને તો મેં કીધું તમારા ઘરે 2 દી કદાચ મહેમાન રોકાવા આવે તો વાંધો નહીં ને, વાત તો કરવી પડે ને. તો કે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરતા, હંધુય થઈ જાય. તો સારું લો બાપ. હજી તો આપણે મંડપ મુહૂર્તની હંધીએ વસ્તુ લાવવાનું બાકી છે. બામણ પાસે જઈને લખાઈ આવું કે હું લાવવાનું છે, પછી હું શહેર જઈને હંધુય લઈ આવીશ. એ હા હા, તું જજે. ગોર બાપા છે ને આજે 4 વાગે મળવાનું કીધું છે ને તો તું જઈ આવશે અને આખું છે ને બનાવી દેજે લિસ્ટ, એટલે એ છે ને તને આપી દે ને તું લઈ આવજે. પણ તું અટાણે શું કામ આવી? અરે હું કામ આવી એટલે આ તમારા જમાઈનો ફોન આવ્યો હતો. એ કહેશે કે અમે કાલક વરાજ આવી જાઉં. મેં કીધું હજી 7 દીની વાર છે ને અત્યારથી આવી જાઓ તો નકામું, અહીંયા જગ્યા નથી ને ક્યાં તમે માથે પડશો. અરે કાંઈ વાંધો નહીં, એ તો બિચારા આપણા બહુ સારા છે, કાવા દે ને, એવું થોડી કરાય. હાઉ મારા હાહુ ને એવું કાંઈ નહીં, એને ગમે ત્યાં પથારી કરી દો એ હુઈ જાય. અને તમને જ ખબર છે નરેશ તો હાવ એવા નહીં. તમે એમ કહો ને કે અમારી જગ્યા જ નથી, ફળિયામાં જઈને હુઈ જાવ તો એ બિચારા યાય ખાટલો પાથરી દે. સાચી વાત છે, જમાઈ નહીં પણ દીકરો બનીને રહેશે. અને હાવ સીધા ને સાદા માણસો છે, કાંઈ કોઈ ખોટી લપ જ નહીં. પણ હું કહું છું આ ધારા શું કરે છે? એ જ બાપ કહું છું કે આ મિલન કુમાર હારે હરખી રહેશે તો ખરી ને?
પરાણે આપણે હગાઈ તો કરાવી દીધી, પણ આ લગ્ન પછી આપણે કંઈ અહીંયા જોવા તો જવાના નથી. ઉપાડો તો આ એટલો છે આનો, મને લાગતો નથી ખખણી રીએ. તું ચિંતા ન કર, હંધે સારું થઈ જાય. એ કાંઈ નહીં, ભલે આપણે સગાઈ કરાવી, હવે એને ત્યાં પરણવાનું છે અને ત્યાં જ રહેવાનું છે. એ એના મગજમાં નાખી જ દીધું છે મેં. પણ આ મિલન કુમારનો ફોન આવ્યો તો બા, કે આવડી આ વાતય નથી કરતી એની યારે. હા, તો વાત વાળી લેવી હતી ને બેટા. એમ કેવું તું ને કે કામમાં ને એમાં રહી ગયું હશે વાત મેં જ કરવાનું. કીધું, મેં તો હાવ ખોટું કહી દીધું. મેં કીધું અમે મહેંદીનું નક્કી કરવા ગયા હતા ને તેમાં. હા, તે કાંઈ વાંધો નહીં, પણ તું ખોટી ઉપાધિ ન કર. અને એની આગળ છે ને પેલા એના જૂના આશિકનું નામ ન લેતી, નહીતર પાછી ઉપાધિ વધશે. વાહ, આકાશ કંઈ ભવાડો કરવા તો નહીં આવે ને લગ્ન વચ્ચાર? એ બીક લાગે છે. જો ભગવાનને પ્રાર્થના કરીએ કે હંધુય હમું ઉતરું, પાર ઉતરે. કારણ કે આ સોડીએ તો આમ પણ કોઈને મોઢું બતાવવાને લાયક આપણને રાખ્યા નથી, એટલે તો ઝટ આટલા લગ્ન લેવા પડ્યા છે આપણે. ઠીક, હું એવું કહેતી હતી કે આ મિલન કુમારને તો મેં ફાંકો મારી દીધો કે અમે મહેંદીનું નક્કી કરવા ગયા હતા એમ. પણ હવે આવડિયાને કહું કે જરાક એ જેની એક બે બેનપણીઓ હારે વાત કરીને મહેંદીનું નક્કી કરી આવે. હા, એ વાતે સાચી. અને જ્યાં જાય ને ત્યાં તું નજર રાખજે હો એની પર, કારણ કે આમ તો નજર રાખવા જેવું જ છે. એ કોઈ વાતમાં માને એમ નથી. ના ના, આકાશ હારે વાત કરતી હોય તો લાગતું નથી. ફોન હાથમાં ભારતી નથી હું. પછી તો હવે હું ખબર એની ખીચડી કેમ રાંધે છે એ એક જ જાણે છે. હા, હાલો બા, હું બ્લાઉઝ લેવા જાઉં છું. ધારકીના કેદુના સીવડાવા નાખ્યા છે ને રહી જાય ને તો પછી આણું પાથરતી વખતે એ મુખ્ય જ વસ્તુ ભૂલાઈ જાય. અને ત્યાં જઈને પછી સાડી શું પહેરશે? હા, તે તું જાય છે ને તો હા ભર મારી વાત. આ સવિતા કાકીને ત્યાં છે ને થોડા થાંભળા આપણા પડ્યા છે, તો એ મોટા મોટા થાંભળા લેતી આવશે. હા, તે વાંધો નહીં. અને ઓલીને મોકલું છું મહેંદી હાટું. સારું સારું. આ મોટીને ઉપાધિ વિચારીને અને નાની છે કે સમજવા રાજી નથી. સોતા નથી, આંધળા લાગી ગયું મને. હા, આંધળો તો શું, પણ તારા પ્રેમમાં. હું બોલો છો? તમારું ખહી ગયું? હા, આખો દિવસ તું જ મગજમાં હોય છે. અને તારી હગાઈ થઈ એ છોકરો હા હાવ કાંઈ કામ ધંધોય નથી કરતો. આ બધું એના બાપનું છે. હા હા, પછી તારું લફરું હતું આકાશ યારે, એ જરી કંઈ કાંઈ નહીં. મિલન છે ને પેલા કેટલી છોકરીઓને ફેરવતો. હા, મારા દોસ્તારનો એ ખાસ મિત્ર છે. ભલે ને, મારે શું છે? હા, તો હંધાએ મને જબરજસ્તી મારી હગાઈ કરાવી છે ને, એટલે હું એને લગ્ન કરું છું. નકર મને ક્યાં ગમે છે? ન ગમતો હોય તો પછી આખી જિંદગી કેમ જાહે? ને આ તું દુઃખી રહી, અહીંયા હું દુઃખી રહી. એટલે તમે કેવા શું માગો છો કે તમે મને પ્રેમ કરો છો? હા હા, પણ આજકાલનો પ્રેમ નથી કરતો. હું નાનપણથી પ્રેમ કરું છું. આપણે જ્યારે હારે રમતા ને ત્યારથી પ્રેમ કરું છું. તો તું પેલા કોઈ દી બોલ્યો તો નથી મને? હે, આપણે તો હામ હામે જ રહીએ છીએ. હિંમત નહોતી હાલતી, પણ હવે બધા એમ કહે છે કે જેને પ્રેમ કરતા હોય ને એને એકવાર કહી દેવાય. એટલે જ લગ્નના 7 દીની જ વાર છે ને, હે ત્યાં ભગવાને બોલાવી દીધું. બસ મારી માટે તો આ જ ખુશી છે કે મેં તને કહી દીધું કે હું તને પ્રેમ કરું છું. તારી હું મરજી છે. હા, તમે શું કહો છો? હે, હા હા હા, આટલા વર્ષમાં તું કાંઈ બોલ્યો તો શો નહીં. અને હવે જે મારે બીજી વાર લગ્ન કરું છું, અને એમાંય જો 7 દી પહેલાં જ હું કાંઈ કહીશ ને તો મારી માની તો ખબર છે ને, ઠાંડવ કરશે મારી માથે. હા, પણ હું ક્યાં અજાણ્યો છું? હે, અજાણ્યો છું? આપણે નાના હતા ત્યારથી ને હારે હતા, અને આ ભગવાને બોલાવી દીધું ને બસ થઈ. હોમી, હા મિલન તો મને જરાય ગમતો નથી, પણ હું કહું, હા હું વિચારી લઈશ, પછી તને કહું છું. બસ તું વિચારમાં રહે ને તો કેટલો ટાઈમ વહી જાય ને કંઈ નક્કી નહીં રહે. સમજે? બાકી તો મેં તો લગ્નનું માંડી જ વાળ્યું છે. હું ઘણી છોકરી જોવાઈ જાઉં છું, પણ ક્યાંય હા નથી પાડતો. હું કામ કે મેં તને હાસો પ્રેમ કર્યો છે. સારું, તો એક કામ કરીને, હા
મારા નંબર છે ને હું તને દઈ દઉં છું અને તો તું મને ફોન કરજે પછી હું વિચારીને જવાબ દઈ. હા, અને તું મારા નંબર લઈ લે અને આમાંથી છે ને આમાંથી તારા મિસ કોલ મારી દે. લાગી ગયો ને? હા લાગી ગયો. ફોન મારો ઘરે છે, હું પછી વાત કરું છું. હા, તું હમણાં ઘરે જ જઈશ પણ એટલું યાદ રાખજે કે તું મારા દિલમાં રહેશો હો. હા, પાછી ક્યારે મળે? છે પાસે ભટકાવું? હવે ભટકાવવું નથી, હવે તો પ્રેમથી મળવું છે. કઈ વાંધો નહીં. હા, જાઉં? ભલે, તારું ધ્યાન રાખજે હો. ગજબના છે આ લીલાબા, હજી સુધી બલાવ સીવા નહીં. ક્યાં વાહે ફરતી ફરતી જાસ? વાહે હું જોતી હતી? અહીંયા શું છે? આકાશીયો મહિલો તો તને બીજું કઈ દેખાતું જ નથી ને? કા પણ વાહે ફરતું ફરતું એમ જોતું જાય તો કોણ શું કહે? અને આમ ક્યાં જાશો તું? હવે ચેક જાસ તું મહેંદીનું પૂછવા ને? તો તું ક્યાં ગઈ હતી? આમ લીલાબાના ઘરે ગઈ હતી પણ એ મુમાં હજી સુધી બ્લાઉઝ સીવું નથી. ખબર છે કે વાહે લગ્નને હાથ દી વૈધા છે. નહીં ઓલી થેલીઓમાં પછી મૂકતા ભૂલાઈ ગયું તો હાડી વહી જાહે ને બ્લાઉઝ રહી જાહે અહીં ઘરે. હાથ જ દિશે. કા હાથ જ દીશે? એ તો કહું છું, હાથ જ દીશે. હાથ દીમાં હજી કેટલું હંધુય કામ બાકી છે. હજી તો જો જમના વાનિયા જવાનું છે. મેં કીધું મોટા મોટા ઠામણા લઈ લઉં ને તો આપણે કોઈના ભાડે તો લેવા નહીં. અને તને કહું છું, તું ક્યારની ઘરેથી નીકળી હતી, હવે કેમ જાશે મહેંદીનું પૂછવા? પૂછી લીધું. હા તો કોણ કી વાપરવાના નહીં પૂછવા જતી હતી. હા તો જા, હટ પૂછી આવ અને હટ ઘર ભેગી થા. અને સાંભળ, પછી છે ને ઓલા રસોઈયાને એને કેવા જાવું છે એટલે તું ઘરે આવ ને તો હું બા જઈ હકવી. ઘર હાવ રેઢું નથી મૂકવું, નકરું હોનું હંધુય પડ્યું છે. હા, દાંત હું કાઢશો? હટ જા ને વેખલી. તો જા તું અહીંથી જા તો હું જાઉં ને. જઈએ હોય તે હામી ને હામી ભટકાઈને સલાહના પોટલા જ ખોલતી હોય. જા ને આમ ઘર ભેગી થા ને. બોલવામાં તો એવી છે ને, મિલન પાસે ટકે તો હારું. જમાઈ, આ તમે તમારું કામ ખોટું કરીને ખોટા આવ્યા. સમય આવ્યા હોત તોય હાલત. મારી હાળીના લગ્ન તો મારે આવવું તો પડે જ ને મમ્મી. હા, વાત તો તમારી સાચી છે પણ ખોટું પૂગી ગયા. હા તો ક્યારનો આવ્યો છે અહીંયા. પણ અમે બે બાર મૂકને પણ હવે અરે બહુ એવું ખામાં 5 દિવસ તારે લગ્ન છે, પેટ બગડી જાય ને તો તારી તબિયત બગડી જાય. જો જો આવતા વે એના લખણ તો ઝરકા આવીને જ રે. હું બોલસ તું? હા, જીજાજી છે તારા? હો યાર એવી તો મમ્મી અમારે રમત હાલતું હોય, એમાં શું થઈ ગયું ને આવે? ના જમ નહીં તી અટા હું ક્યાં હુતા તા કે? હું તો કામે હતો ને મારા. હા તારે તો- એમની હારીના લગન હોય તો માણસ છે ને 15 દી કામે આવે. પણ નહીં આને તો સ્વભાવ ખબર તારા છે. તારા લગ્ન પછી 5 દિવસ રોકાય બસ તમ તારે. અને બાકી હું કામનું હું વઈ જા પછી હું કામનું. અહીં મારે મહેંદીનું કેવા જાવું તું, ગાભા લેવા જાવું તું, કેટલી તૈયારી હતી. હા તો હાલ હું આવું ને ભેગો. હવે હું થઈ ગયા પછી આવે. હા હા બસ હવે બંધ થા એમ કહીશી. વાહ, જા તું અંદર જા. હા, જા. જીબડો ખોલે ત્યારે કાંઈ સારું નથી બોલતી. જા અંદર જા. જા જા. મેં ક્યાં કીધું તો બોલાવો મને? આજ લઈને આવી. બેસ. આનો સ્વભાવ ખબર છે ને, મજાક કરતી હોય. નાના બેવું નથી, એમના હાટું સા મૂકી દઉં ને. તમે બે બેહીન વાતો કરો. હા હા, પણ જો જમાઈ તમે એની વાતનું ખોટું ન લગાડતો હો. તમે તો એનો સ્વભાવ જાણો જ છો ને કે થોડી આકરી છે સ્વભાવની. મમ્મી હું તો જાણું છું પણ જ્યાં લગ્ન થઈને જાય ત્યાં ટકશે. જો આપણે તો એક જ પ્રાર્થના કરવી કે એનો ઘર સંસાર સારો ચાલે. બીજું તો હું બીજી કાંઈ એવું કાંઈ નથી. એ તો તમારી યાર એનું મન ભળે ને એટલે મજાક કરે. ત્યાં જઈને થોડી કઈ આવી મજાક મસ્તી કરવાની હોય. હા, બીજું તો કંઈ નહીં. આખા બોલી છે. હા, હા. હા તો મમ્મી કઈ બીજું કઈ કામકાજ છે તો હું ગામમાં જાઉં છું તો વસ્તુ લઈ આવું. ના ના, હું ના હંધુય લાવવાનું છે. હું તમને આપું છું, રહ્યો મેં લિસ્ટ બનાવીને રાખ્યું છે. હંધુય લઈ આવો. અરે પણ ગોપી, જો જમાઈ, ગોપી મારી થોડી આખા બોલી ને તે કહી દીધું તમને, પણ તમે ઉપાધિ ન કરતા. તમે તમારા કામ પહેલાં પતાવજો. હો, ગોપીને હું તો ઓળખું જ ને મમ્મી. સાચી વાત છે. પણ આ ચા પીને જાઓ. હો, ચા પીધા વગર નથી જવાનું. હા હા, હા. બેહો તમે, હું જરા
ચા નાસ્તો ગોપી હારે લઈને જાઓ. આ તો ઘડીક લાંબો થાવ એ હા હા. આ ગોપી ઓશીકું લાવજે. તું હું સમરૂપ ખાશો? ન ખાવ? ખાને, તને તને ભાવતું હોય છે બધું. મારે તો હા ખાવાનો કોળીઓ છે ને એ ગળા નેઠે નથી ઉતરતું. કા? હું કાં નકરી તું જ યાદ આવીશું ખાલી સદી રહ્યા આટલો બધો મને પ્રેમ કરો? થઈ અને મને ખાવાનું નથી ભાવતું કાંઈ. બસ જો ને મિલન ફોન કર્યા કર થાય છે. અને કાલ સાંજે મેં તને વોટ્સઅપમાં મેસેજ કર્યો તો કેમ પછી જવાબ નહોતો આપ્યો? કાલ મેં ફોન જ નહોતો રાખ્યો મારી પાસે. આ હે ફોન કર્યા કર થાય ને મને નીંદર આવતી હતી, હું સૂઈ ગઈ હતી. હા પણ 100 દિવસ પછી તો મારી સામે તારી વિદાય થાય ને. હે મારે તો કેવું થઈ ગયું ખબર છે? હા ખોળી એમાં જીવ હોય છે પણ આમ જીવ વગરનું થઈ જાય. હા હા કારણ કે મેં તને મારો જીવ માન્યો છે. હું તને એટલો પ્રેમ કરું છું. આટલો બધો પ્રેમ કરસ? હા હું તો એમ કહું છું કે ભગવાને કેમ મારી હારે આવું કર્યું છે. હું જેને પ્રેમ કરું છું એની હારે મારી જિંદગી નહીં નીકળે. હે તું મારી હારે રહે જ નહીં. હા આગળ વરહદી હોત ને તોય વરહદી તારી હારે જીવીને દરરોજ મળત અને એ યાદોના સહારે હું મારી જિંદગી કાઢી નાખત. પણ હવે 100 દિવસમાં તો કેવું તો બીજું આમાં થાય એ હું આમાં હું તો કાંઈ કરી શકું એમ જ નથી. તારા હું તને શું કહું છું હાલને આપણે બે ભાગી જાવી. ના રે ના. હા આકાશ હારે પ્રેમ કર્યો હતો અને મેં એની હારે ભાગવાનો પ્લાન કર્યો ને ત્યાં જ મારી માએ પકડી લીધી હતી અને પછી મારું મિલન હારે ધરારથી લગ્ન કરાવે છે. પણ એ આકાશ હતો અને આ અશોક છે. હું તને કોઈ દિવસ ને દુઃખી નહીં કરું. અને જો ખાલી મહિનો દી જાહે ને એટલે તમ તારે સમાધાન કરાવવાની જવાબદારી મારી. કારણ કે હા 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 મને આમ તું મળે તારા શરીરથી કાંઈ લેવા દેવા નથી. હું તો તારા આત્માને જ પ્રેમ કરું છું. હે હા હા તો હું તારે લગ્ન કરું તો તું મારે હાટું હું કરી હે? તું ખાલી માંગ આંગળી સીંધ કે આ મારે વસ્તુ લેવી છે એ લઈ દઈશ. અરે મને ભગવાને હું કામ આ ધરતી ઉપર મોકલ્યો છે? તારા માટે. ઠીક. હા હા પણ તારા લગ્ન થાય ને તું બીજે જઈશ તો પછી શું કરીએ આમાં તો? તો હાલ મારી વાત માની જા ને. હાલ આપણે બે ભાગી જાવી. પણ અઠાણે લગ્નની બધી તૈયારી હાલે છે. પણ મેં તો બધી તૈયારી કરી લીધી છે. એટલે હા હા મેં પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. હવે તું મારા લગ્ન કરીશ? હા હા લગ્ન કરે તું ખાલી મારી હારે એકવાર ભાગ ને પછી તારું જીવન કેવું છે ને એ તું જોજે. કેવું? હે તે વિચાર્યું નહીં હોય કે તારા જીવનમાં આટલી ખુશી લખી હે? હાસન તું બોલો છે બધું હાસું જ છે? અરે ખોટું થોડું બોલું. પ્રેમ કરતો હોય ની વ્યક્તિ કોઈ દી ખોટું ન બોલે. તો એક કામ કર. હા છે ને હું પાછી અંદર ન જઈ શકું. નકર તો મારી બા પકડી લે. અટાણી બે છે ને ગયા છે બહાર. બહાર ગયા છે તો હવે એ બાજુ ડગલું નહીં ભરતી. આપણે આ બાજુ જ જવાનું છે. હાલ તો હે હાલ હાલ. ધારા બાત ધારા ક્યાં વહી ગઈ? મને કઈ નથી ખબર. ક્યાં વહી ગઈ એટલે? અરે ક્યાં વહી ગઈ એટલે ક્યાં વહી ગઈ? સવારે તો ખાલી હતી પછી તો મેં જોઈ જ નથી. હું પાછા તમારા જમાઈ આવ્યા ને તો એમનામાં રહી ગઈ. અરે એના ઓરડામાં હશે કે પછી ફળિયામાં જો ને કશેક તો હશે. બા ક્યાંય નથી દેખાતી ને એટલે જ તમને પૂછ્યું. બાથરૂમ સંડાસમાં જોઈ લીધું, રહોડામાંય નથી. જાય ક્યાં? તો કઈ હશે એની કોઈ બેનપણીને ત્યાં. તમે જ ક્યાંક નથી મોકલી ને એને? તમારું પાછું મગજ એવું છે ભૂલાઈ જાય. મેં કશે નથી મોકલીને. હું તો એને કહેતી જ નથી. એને કહું છું કે લગ્ન નજીક આવવાના ને તો તારે ડેલો વટાય જ નહીં. પણ એ મારું કાંઈ સાંભળે એમ છે? કાલે મેં એને ખાસ કીધું હતું કે હવે તું ડેલો ન વટતી,
અરે કંકોત્રી લખાઈ ગયા પછી જ નો વટવાનો હોય તો એ માનતી નથી ને આમથી આમ ભાઈક ભાઈક કરી રાખે છે. કીધું છે મેં એને કેટલી વાર કીધું કે તું ડેલાની બહાર ન નીકળ પણ મારી વાત માને કોણ? અને અટાણે જો ક્યાં ગઈ હશે ને ખબર એ નથી. આ એના હંધાય પાર્લરના કામ પતી ગયા, કપડાના પતી ગયા, હંધુય તો પતી ગયું છે ગોપી. રહ્યો હું એને ફોન કરી જોઉં. ફોન તો હારે જ લઈને ગઈ હશે. કરી જો. આ છોકરી ખરેખર છે ને જીવ લે એક દી કોકનો. હેરાન કરી મૂકે છે. કેવું લાગે છે તને? બહુ સારું લાગે છે. હા, તમે છે ને પેલા બોલ્યા હોત ને કે તમે મને આટલો પ્રેમ કરો છો અને મારે લગ્ન કરવા માંગો છો તો હું છે ને તમારા હારે જ લગ્ન કરત, તમારા હારે જ પ્રેમ કરત. મને શું ખબર? હા, આકાશીઓ હા ભૂખના પેટનો છે. હા, તમારે શું કેવું અસલનું મોટું મકાન છે, આમ અમે જ રહેતા આપણે, પણ તોય હું જોઈ જ ન હેકી. એટલે જ ને. અને જો હું તારા માટે આ ગિફ્ટ લાવ્યો છું. હા, બાંધણી. હા, મને તો બહુ ગમ્યું. હા હા, આટલો મોટો ઘેર કેવો લાગે છે? બહુ જ અસલ લાગે છે. હા તો સીને હે મને બહુ ગમતો તો. હાસ કલર અને હાસ બાંધણી બહુ સારી છે. તમે મને આટલો બધો પ્રેમ કર્યો. અરે ગાંડી, પ્રેમ કોને કહેવાય ખબર છે? માણસનું મન હોય ને એ સ્થિર થઈ જાય. હા, સાચી વાત છે. હા, મને જો તમારા હારે આટલો જ પહેલેથી પ્રેમ થયો હોત ને તો અરે મને પહેલાં તો બીક લાગતી હતી કે હું કદાચ એને કહીશ તો એના ભાને કહી દે તો એટલે. એ વાત તો સાચી છે. હું કહું હા, આપણે આમ લગ્ન કર્યા છે તો આપણે ક્યાં એમ ફરવા કે નહીં જઈએ? અરે તું ફરવાની વાત કરશો, તું કે ને ત્યાં હું તને લઈ જાય હો. સમજો. સારું. હા, તમે મને કેટલો પ્રેમ કરો છો. મને તો જાણીને એમ જ થાય છે કે મેં પહેલાં તમારે હારે જ પ્રેમ કરી લીધો હોત તો અરે આટલું બધું ન થાત ને. અમારે હોગાઈ બીજે નો નક્કી થાત. અરે હું આમ તો જીવતો હતો પણ તારા વગરનું જીવન છે ને મારું હાવ અધૂરું હતું. ખરેખર ભગવાનનો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. સમજી? તારા વાળ, તારા ગાલ, હું વાત કરવી હે અને આ તારી આંખું છે ને એ તો મને બહુ ગમે. હા, બહુ શરમ આવે છે હે. તમે તેને સારું. નક્કી આકાશ હારે આવી ગઈ હશે. મેં તમને કીધું હતું ને કે હગાઈ પરાણે કરાવી છે એટલે નક્કી નહીં, પણ આવી નહોતી આશા કે લગ્નના 5 દી પહેલા ભાગી જાય. ખરેખર હા, આ છોકરીએ તો નાક જ ડૂબાડ્યું છે. કાંઈ સમજવા જ તૈયાર નથી. પોતાની જ મરજી કરે છે. હવે કેમ બધા સાંજમુના બેઠા છો હે? લગ્નને 5 દિનની વાર છે ને બધાને કેમ મોટા પડી ગયેલા છે? કાંઈ નહીં, આમ થા બેઠા છે ખાલી બસ. હવે નરેશકુમારથી હું કામ છુપાવસ કાંઈ પણ? બાપ રહેવા દો ને, મળી જાય તો ખાલી ખોટું એની બદનામી કરવી. હું થયું છે હું માંડીને વાત તો કરો કાંઈક. તારા ઘર મૂકીને વહી ગઈ છે. હે? હા, તારા ઘર મૂકીને ભાગી ગઈ છે. ખબર નહીં કોની હારે ગઈ છે, હું છે હું નહીં, કાંઈ ભાડ નથી. પણ આકાશ સિવાય બીજા કોની હારે ગઈ હોય? બેટા, એક છોકરાને પ્રેમ કરતી હતી, બાને ખબર પડી ગઈ એટલે તો તાત્કાલિક એની હગાઈને લગ્ન નક્કી કરી દીધું. મને તો ખબર જ હતી હે કે એને કાંઈક તો દાળમાં કાળો છે જ તે. સવારમાં આવ્યો તો મારી ભેગું હરખી વાત નહોતી કરતી. હા પણ જુઓ ને, દાળમાં કાળું હોય ને ત્યાં સુધી તો ઠીક હતી, પણ આ તો આખી દાળ કાઢી છે ને એવું સાબિત કર્યું છે. અને ધારકીએ આખા ગામ વસાડે ઘરનું નાક ડૂબાડ્યું છે. હવે 5 દિનની વાર છે અને ઘરમાં છોકરી ભાગી ગઈ છે. મમ્મી તમે જરાક કઈ ધ્યાન ય તમે રાખતા નથી એનું કઈ? મમ્મીને આવું બધું એને થઈ ગયું તમને કઈ ખબર ય નથી? મમ્મીને હું લેવા કઈ કહો છો? બાપ વગરની દીકરીને આવી રીતે મોટી તો કરી, કીધું એટલું ભણાવી, ધામધૂમથી લગ્ન કરાવ્યા, મારા કરાવ્યા, હવે એ નહીં કરાવવાના જ હતા. અરે આનાથી વિશેષ તો એક માં શું કરે? એની દીકરીની આગળ પાછળ ફેરા રાખે.
મારી માએ વિશ્વાસ કર્યો ને એનો ઈ જ વાંક. બિચારાને એમ થયું કે આકાશને ભૂલીને મિલન કુમાર હારે સારું જીવન જીવી લેશે. પણ ના, આ કે ને ભિખારીને રાજગાદી મળે ને તો રાજગાદીએ ચડીને વાટકો લઈને ભીખ જ માંગે. આકાશ ઝૂંપડામાં રહેતો છોકરો છે, ક્યાં રહી છે ઈ? એ ઝૂંપડપટ્ટી, ત્યાં જઈને રહેશે. તો અમારે ન્યાય જવાનું ઝૂંપડપટ્ટીમાં ગોતવા હાટું? તમે આ ઘરના મોટા જમાઈ છો, તમે નહીં જાઓ તો બીજા કોણ જશે? આવા સમયમાં એવું ન વિચારવાનું હોય નરેશ કે કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએ નહીં. ફરજ તમારી જ છે, જાઓ ગોતો એને ગમે ત્યાંથી. પોલીસ કેસ કરવો છે? ના ના જમાઈ, એવું નથી કરવું. જો એવું કરશું ને તો ગામમાં આપણી જ બદનામી થાય. એના કરતાં તમે છે ને પહેલાં જાઓ ઝૂંપડપટ્ટી એરિયામાં, ક્યાંય દેખાઈ જાય તો પ્રેમથી મનાવજો, જરાય ગુસ્સો નહીં કરતા. હા પ્રેમથી બોલાવીને એને અહીંયા પાછી લઈ આવો. હા હા, હું જાઉં છું. હા, મળી જશે બા. મને વિશ્વાસ છે કે એ મળી જાય. તમે ચિંતા ન કરતા. ક્યાં છે ને તમારા જમાઈ? આ ધારાને કેટલા ફોન કર્યા પણ ફોન ઉપાડતી નથી. ગોપીબેનને કરવા દે. હા મિલન કુમાર. એ સીતારામ ગોપીબેન. સીતારામ. હવે મેં ધારાને ક્યારનો ફોન કરું છું, એ મારો ફોન નથી ઉપાડતી. કેમ કાંઈ છું છે કે શું છે? ના ના ના, કાંઈ નથી થયું. કેમ આવું કેમ પૂછો છો? અરે ગોપીબેન, મેં સવારમાં લગભગ 10 ફોન કરી નાખ્યા છે અત્યાર સુધીમાં, પણ હજી એને મારો ફોન નથી ઉપાડ્યો હતો ને નથી કંઈ મેસેજના જવાબ આપતી મારા. આ લગનવાળું ઘર રહ્યું કે નહીં કુમાર, એટલે થોડું ઘરમાં કામ હાલે છે. હવે જો ને દાડા ટૂંકા થઈ ગયા, 4-5 દાડા રહ્યા ખાલી, એટલે તૈયારી હોય ને. એ વાત તમારી સાચી, પણ એટલું તો મેસેજમાં કહી શકીએ ને કે હા ભાઈ હું ફ્રી નથી, હું તમને પછી વાત કરીશ કે આ પછી પણ મેસેજ એનો ફોન જ મારી પાસે હતો, એટલે બિચારી કેવી રીતે કે હવે હવે હું એને ફોન આપીશ નવરી થાય ને પછી. એટલે થોડીક વાર લાગશે હો, 5-7 કલાક તો થાય એમ સમજો ને. 5-7 કલાક? કંઈક કામ હોય તો તમ તાર મને કહી દો, હું એને કહું. ના ના, તો કંઈ કામ નહોતું, પણ આ તો હું મારા ફોનના મેસેજના જવાબ નહોતી આપતી ને એટલે મને જરીક શું કે કંઈ છું નથી ને. તમે પણ જબરા નવરા પડી ગયા છો અત્યારે વાત કરવા. આ લગનવાળું ઘર છે તમારું હોત, તૈયારી કરો તૈયારી. હું પછી વાત કરાવું તમ તારે એની હારે. વાંધો નહીં. કેમ કહું કે તારા જ ઘરમાં નથી, ભાગી ગઈ છે. હે ભગવાન, ગમે ત્યાંથી ધારા મળી જાય, તપાસ કરાવી જ પડશે. ખબર નહીં ક્યાં વહી ગઈ. હા, ગોપી જમાઈને ફોન કરને. કાંઈ હતો પતો મળ્યો કે નહીં? આવશે બાપ, ખાને અરે. ગયા છે અહીંયા. હું ફોન કરીને કરું. આવશે હું, તું એકવાર ફોન તો કર તો ખબર પડે કે ગોપી, જમાઈ હું થયું મળી. ધારાનું આવી ભેગી નહોતી અહીંયા. ધારા ક્યાંથી આવે? ધારા કોની હારે ભાગી એની પહેલા તમને કોઈ ખબર છે? કીધું તું તો ખરું. આકાશ. આકાશ નહીં, અશોક હારે ભાગી છે. આપણે ઘરની સામે રહીને અશોક એની ભેગું વહી ગઈ છે અને આપણે આકાશ આકાશ કરવી છે. અશોક? બાપ, આ અશોક. આપણા ઘરનો પાડોશી આપણા ઘરની સામે રહેતો હતો અને તારી જ બેન ઉપર આવું બધું સેટિંગ કરીને બેઠો હતો ઈ. હા, બાપ, ક્યારે આવી વાત તો મેં તમારી કે ધારા પાસે સાંભળી નથી. મેં આવું નથી કેવી રીતે થઈ શકે? અને અશોક તો કોઈ દી આપણી ડેલી એ નથી આવ્યો. હામાં ઘર છે પણ એ જ તો, મેં ક્યારેય અશોકને મારી બેન હામું જોતાય નથી જોયો, ક્યારેય નહીં. મેં કોઈ દી નથી સાંભળ્યું કે એ ધારાની હામું નજર નાખતો હોય. ઈજ તો અશોક કેવી રીતે? હવે અશોક ને આ બે ક્યાં ભાઈ કોઈને ખબર જ નથી. હું અશોકના ઘરે પૂછ્યો, મને કે અમને કોઈ નથી ખબર આવી. ગામમાં નથી. નથી ગામમાં. હે બેના ભગવાન, ફોન બંધ આવે, કાંઈ એનો કોન્ટેક્ટ થાય એમ નથી. હે ભગવાન, ધારાની હગાઈ ન કરાવી હોત તો સારું હતું. સાચી એને વાત. ઝુંપડપટ્ટીમાં જ જવા દેવાની જરૂર હતી. એ જ ત્યાં તો લાગણી ક્યાં હતી. ભાગી છે, બીજારે વહી ગઈ છે. અરે પણ ત્યાં જતી રહી હોત તો આવી રીતે તો નાક ન કપાત. શું જવાબ દેશું આપણે? બાપ, મિલન કુમારને હું કહેશું કે ભાગી ગઈ ધારા? હવે
હવે કોઈને જવાબ લાયક આમ જો મમ્મી તમે ઉપાધિ કરો માં આપણે સામેવાળાને ફોન કરીને કહી દો કે ભાઈ આપણી ધારા છે ને ભાગી ગઈ છે તમે જાણ લઈને ન આવતા જરાક એને પાછું લાવવાનો પ્રયત્ન તો કરી. બાપ, તમારું શું કેવું છે? આપણે થોડીક રાહ તો જોવી જ જોઈએ ને. બેટા 4-5 દી બાકી છે લગ્નને અને હવે એ છોકરાવાળાને નાક કપાવવાનું છે. કેવી વાત કરસ તું. બરાબર કહેશે જમાઈ, ના પાડ દો. હું જાઉં છું હમણાં આવું. હું આબરૂ રહેશે મારા હાહરીમાં મારી. હું જવાબ દઈશ મારા હાહુને અને મારા હાહરાને હું કહીશ કે મારી બેન લગ્નના 4-5 દી પહેલાં ભાગી ગઈ. મને ઉપાધિ એ જ થાય છે કે તારી હારીમાં તારે કેટલા લોકોને જવાબ દેવા પડશે બેટા. તમને ખબર છે ને બા, તમારા ઘરમાં હંધાઈ રૂટી ચુસ્ત છે અને પરંપરામાં રહેવાવાળા ને માનવાવાળા છે. ખબર છે બેટા, પણ છોકરી કોઈનો વિચાર ન કર્યો અને એકેય વાર એવું ભાન ન થયું કે મારી માં મારા હારા હાટું કરે છે. હસકારે કાંઈ નહીં ને દુનિયામાં એને કોઈ ન મળ્યો. આના કરતાં તો આકાશે હારો હતો. બા, તું કરશું હવે? ખબર નહીં હું કરશું. હાશો ક્યાં હશે? આવી ગયા? હા, હું કહું? બોલ. હા, તમે કીધા વગરના ગમે અહીંયા વહી જાઓ અને ગમે ત્યારે આવો છો. મને અહીં તો બહુ બીક લાગે છે. આ હું કહું? હા, આમ જોઉં ને, આ તમારું નવું ઘર તો સારું છે, પણ હા, આપણે જ્યાં રહેતા હતા તમે અહીંયા મને લઈ જાઓ ને. અહીંયા આવીશ ને તો એમ કે મને આપણા ગામમાં આપણું લાગે ને. અહીંયા તો અજાણ્યું છે. ને આવું ડાયટોસ હે ને આવું કામ જવું છે? તમે દારૂ પીધો છે? શરબત પીધું છે, દારૂ નથી પીધું. સર, પણ આ વાસ તો દારૂ સેવી જ આવે છે. તો દારૂ પીધો હોય છે. એટલે તમે દારૂ પીવો છો? એમાં હું ક્યાં નવી નવાઈ છે અત્યારે તો હાલે. પણ આવું તો તમે મને કીધું જ નહોતું. તો એ થોડું કંઈક કોઈને કહેવાય. ભગવાન. પણ હા, આ જો ને તમે દારૂ છોડી દો ને. આમ જો ને, હું કહું છું આપણે આપણી ઘરે વહી જઈએ અને હંધુઈ મારી બાને ને બધે હા. કીધું હતું ને મહિના એય! બોલવા માંડશે. બસ કર. આમ સાનું નહીં રહે બા વાળીની. હા, તમે કેવી રીતે બોલો છો? તમે તો કહેતા હતા ને કે તમે મને બહુ પ્રેમ કરો છો ને આમ મહેલમાં જ રાખીશ ને આમ મહિનાદીમાં તાર બાયરે સમાધાન કરી નાખશું ને. હે? હા, તમે કેમ દાંત કાઢો છો? હા, શું 2-3 દી થયા. હા, સેવા લગ્ન થઈ ગયા એ પછી તમારું વર્તન ફરી ગયું છે અને આજ તો દારૂ પીને આવ્યા છો. હા, પીધો છે દારૂ. અને હું અને તને પ્રેમ હે તારે ક્યાં લફરું હાલતું હતું? હા, તમે શું બોલો છો? આકાશ આવે તો હું જો ખબર એણે મારે ફરિયાદ લગાડી હતી. એ કે એને તું ન પટાવી. મેં કીધું પટાવી લઉં. પટાવી. એટલે હા, તમે આકાશને ઓળખો છો? એટલે સારી રીતે તેથી વાત તો નહોત કરી આપણે ભટકાણા ત્યારે. એટલે તમે મારી આરે ખોટું બોલ્યા છો? હા, શું બોલો તો? હા, તમે મારી આરે ખોટું બોલ્યા છો ને? હા, ખોટું બોલ્યો છું તો એટલે તમે મારી આરે લગન નાટક તમારી હાટો થઈને મેં મારી બાને મારી બેનને અંધારે દગો દીધો. એની આ વાત છુપાવી અને તમે મને ક્યાંય નો રાખી. તારે ક્યાં નહીં રહેવું છે બોલ. અડતાળી મને મારે ઘરે જવું છે. મને મૂકી જાવ ને. હું થોડો મૂકવા આવું તો હવે તાજો દરવાજો ખુલ્લો જ છે. આ બાજુ દરવાજો છે, આ બાજુ છે.
પણ એ લોકો હા. મને માફ કેમ કરશે? મેં કેવડું મોટું કરી નાખ્યું એની હારે. મેં તો મારી ઉપર વિશ્વાસ નહોતો કરવો જોઈતો. નહોતો કરતી. તમે મારી જિંદગીને બગાડી નાખી છે. હું તમને જીવતા નહીં મૂકું. હું મારી એ તું મને ઓળખશો હે સમજો મારું છે ને કોઈ નામ ન લે મારું નામ એવું છે સમજે તો અને તારા બાપની ઘરે જવું હોય તારે જેની ઘરે જવું હોય હાલતી થા હું તો નવરો નથી હા તમે કેવડું મોટું ખોટું કર્યું છે મારી હારે. તે ક્યાં આંસુ કર્યું હે તે હું આંસુ કર્યું તે તારા ઘરવાળાને રમાડ્યા જ ને તમારી પૈકી નહીં રહું. હા નહીં રહું. જાઓ હું સાવ છું. મારે નથી જાઓ. રહેવું. નથી રહેવું. નથી રહેવું અરે તને રાખવી છે ઈ કોને આ. ધારા ધારા તું ગામમાં પાછી ક્યારે આવી અને આ લગન ખબર પડી અમને અસ્કા હારે ભાગીને તું હા માફ કરી દો ને. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા અશોકે મને પ્રેમ જાળમાં ફસાવી લીધી અને અને હું હા અને હું અશોકે મારી હારે લગ્ન કરીને તારી હારે લગ્ન કરીને પછી હું એને છોડી દીધી મને. કા તું પેલા આકાશને પ્રેમ કરતી હતી ભાગી ગઈ ઓલા અસ્કા હારે આ મિલન હારે તારી સગાઈ થઈ અને લગ્ન થવાના 5 દી પહેલાં તું અમારા બધાનું મોઢું કાળું કરીને ભાગી ગામમાં કોઈને મોઢું બતાવવાનું લાયક નથી તો તું ગામમાં આવી તો અટાણે રહેશ ક્યાં હું હસી આઈસસ આવી હું ગામમાં. અટાણુંથી તો અશોકની હારે બહાર ગામ રહેતી હતી. આજે જ એને મને કીધું કે તારે જ્યાં જવું હોય અહીંયા વહી જા. મારે તારી હારે કાંઈ લેવા દેવા નથી. અને મેં તો ખાલી આકાશની હારે શરત રાખી હતી તને પટાવીને તારી હારે લગ્ન કરવાની. હું તને કોઈ પ્રેમ નથી કરતો. જોયું ને કોઈની હારે જ્યારે તમે દગો કરો ને તો તમારી હારે દગો જ થાય. તને ખબર છે તું તો ભાગતા ભાગી ગઈ પણ અમે ગામવાળાને મોઢું બતાવવાને લાયક ન રહ્યા. તને એ ખબર છે કે તારી બેન એની સાસરીમાં જવાબ આપવાને લાયક ન રહી. તારા બને વિનાય કવેણ સાંભળવા પડશે. હવે હું કરીશ હા મેં અહીંયા ગામને શેડે મંગળામાનું ઓલું ખાલી પડેલું ખંડેર છે ને યાર રહેવાનું નક્કી કર્યું છે. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું કે બીજે રહી શકું ને ક્યાં મોઢે હું તમારી પાસે આવું એટલે તે તો ભૂલ કરી દીધી પણ એ ભૂલનું પરિણામ અંધાય ભોગવી રહેશે. પણ તારા જેવા અમે નહીં થઈએ. હાલ ઘરે મેં આવડી મોટી ભૂલ કરી તોય તે મને માફ કરી દીધી. હા સોરું કસોરું થાય માવતર કઈ રીતે કમાવતર થાય. હવે મિલનના ઘરે તો તારા લગ્ન ન થાય. બીજું ઠેકાણું જોઈ અને જ્યાં પહેણાવું ને ત્યાં હરખી રીતે રહેજે. હવે હાલ ઘરે એ તો લોકો કહેશે કે માએ જ દીકરીને રઝળતી કરી. આ ગોપીને ફોન કરીને કહી દઉં. હલો
હા ગોપી, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેટા એક વાત કરવી છે. શું થયું હવે? વાત એવી છે કે તારી તારી બેન આવી ગઈ છે ઘરે પાછી. તારા ઘરે આવી? એટલે વાત એમ છે કે હું ગામમાં જતી હતી ને એ મને રસ્તામાં મળી તો અને તમે પાછી વાતો કરી? તમારાથી રેવાય નહીં ને? એ ભલે ગમે એવા કાંડ કરે, પણ આપણે તો દીકરી હારે વાત કરી જ લેવાની. પણ મારી વાત તો સાંભળ તું. અરે બે લાફા નખાય બા, એની હારે વાત કરવા ન ઊભું રહેવાનું હોય. તું મારી વાત સાંભળવા તૈયાર છો તો હું તને કઈ વાત કરું. બોલો. તું સમજવાની કોશિશ તો કર. હવે પેલા અસ્કાએ એની હારે ખોટું કર્યું છે. એને ઘરમાંથી કાઢી મૂકી છે ને આકાશે હારે કઈ શરત લગાવી હતી કે એની હારે લગ્ન કરીને હું એને મારા ઘરમાં 5 દી માટે લાવીશ. હવે એને રસ્તે રજડતી કરી દીધી છે. આપણે કાંઈ થોડી એને રસ્તે રજડતી જોવાશે. તું સમજસ મારી વાત? માવતર હારે ખોટું કરે ને, એ દીકરી હારે ખોટું થવું જ જોઈએ. તો જ ખબર પડે કે મા બાપની આતેડી કેવી કકવાણી હશે. સો મારી વાત સાંભળ. એ ઘરે આવવા તૈયાર નહોતી. હા હું લઈને આવી એને. મેં એને હું કામ લાવ્યા પણ હું એમ કહું, હું જરૂર છે તમારે એની? હજી ક્યાં આબરૂ બચી છે કે જવા દેવા હાટું એને ઘરે લાવ્યા? અહીંયા મારી હાહરીમાં મને કેટલું સંભળાવે છે ને, મારું મન જાણે છે બા. પણ તું સમજવાની કોશિશ કર ગોપી. હવે જવાન દીકરી છે, ભૂલ થઈ ગઈ છે. મને ખબર છે કે તારે ત્યાં સાંભળવું પડે છે એના લીધે. પણ વાત એમ છે કે હવે એને આપણે રસ્તે રઝળતી ન કરાય બેટા. જો એમ કરીશું તો તકલીફમાં મુકાઈ જાય ઈ. અને ન કરે નારાયણને કાલે ઉઠીને એની હાથે ઊંધું થયું તો તું છોકરીની જાત છો ને, થોડુંક તો વિચાર. મને ખબર છે એને કાંઈ સારું કામ નથી કર્યું, હંધે આપણું નાક જ ડૂબાડ્યું છે. પણ હવે શું કરીએ કે તું કે તું એકવાર ભલે આવી, બીજું શું? તું એકવાર ઘરે આવને. વાંધો નહીં, પૂછું તો મારા જમાઈને. જો આવવા દે તો આવું. અહીંયા મારે ઘરે બીજા કામ હોય ને બા. કેટલા દી હું અહીંયા રોકાણીથી લગ્નની તૈયારી કરાવવા. હજી એને કંઈ જાજુ નથી થયું. અને પાછી હું અહીંયા આવું અને આવીશ તોય તે સાંજે પાછી વહી આવીશ. તમે મારી સલાહ માનો તો હવે આજે ને આજે એનો ગમે ત્યાં સંબંધ નક્કી કરી નાખો. ને તારા અસકો પાછું કંઈ શાંતિથી જીવવા નહીં દે આપણને. પણ ક્યાં નક્કી કરું એનું તને અરે, ખબર તો છે? કેટલા છોકરા એને જોવા આવ્યા હતા જ્યારે આપણે એનું લગ્નનું ગોઠવું હતું ત્યારે. યાદ છે ઓલો સાગર? કેટલો વ્યવસ્થિત છોકરો હતો. આપણે ખાલી એટલે એને ના પાડી દીધી કે એની હગાઈ થઈને તૂટી ગઈ હતી. હવે આપણી તો ભાગી આવી છે, એટલે ગમે એમ કરીને એનું ગમે ત્યાં ઠેકાણું ગોતીને નક્કી કરાવી જ દઉં. હું કરું છું એના બાપુ છે ને જીતભાઈ, એમને ફોન અને વાત કરું છું. એ હારું હારું. જય શ્રી કૃષ્ણ. ગમે એમ તો માં છે ને, બિચારીએ તાત્કાલિક માફ કરી દીધી. જો ગોપીને ફોન કરીને બોલાવી છે. હવે એ આવે ને તો એને મારે હરખી રીતે ગોપી હરખાશું બેન બેન કરતી જાણે બહુ હારા કાંડ કરીને બેઠી હોય. જરાય શરમ નો આવી તને? બુદ્ધિ વિનાની, આબરૂની પથારી ફેરવીને હાલતીની થઈ ગઈ તે. કીધા કે નહીં આને 2 શબ્દ અકલ મઠીને? જો મારાથી ભૂલ થઈ ગઈ, મને ખબર જ છે. હા, બાએ મને ઘણું સમજાવ્યું છે. આ તોય મને સમજાવતી, પણ તઈ મારી અકલ છે ને ઘાસ સારવા વહી ગઈ હતી. પણ કાંઈ નહીં ને ઓલોસ્કો કોઈ મહિલો જ નહીં બીજો. એને મને કીધું તું કે એ મને બહુ પ્રેમ કરે બંધ થાવે. પ્રેમવાળીની થઈ ગઈ છે તે. જાણે તો જન્મીને ત્યારથી પ્રેમ કરતા આવડતું હતું. આકાશ હારે, એ પછી નો મહિલો તો અસ્કા હારે. એ બે એક જ હતા, એ બે મળેલા હતા. અંધી વાત થઈ ગઈ છે મારી ગોપી હારે. બા, હા તમને યાદ હોય તો ધારાનું આપણે મિલનકુમાર હારે નક્કી કર્યું ને, એની પહેલાં એક સાગર કરીને છોકરો જોવા આવ્યો હતો. હા હા. પણ એની હગાઈ તૂટી ગઈ હતી એટલે વળી આપણે ના પાડી દીધી. હવે એ જ છોકરાને મેં પાછો ફોન કર્યો હતો. પણ તારે મને પૂછવું તો જોઈએ ને. હા, તું મૂંગી દે. એટલે હજી તને પૂછીને કરવાનું સંધુય? પણ મારે લગ્ન નથી કરવા અટાણે. એક તો તને ન પડી ને તું મૂંગી રે એટલે મૂંગી રે. હા તારા ગામમાં કાંઈ જીવા જેવું રહ્યું નથી તો હું ઈચ્છસ અહીંયા ઘરમાં રહીને વળી પાછા નવા નવા ફતૂર કર એટલે ગામના હંધાય અમને ન બોલવાના શબ્દ બોલ્યા ને બા આખી જિંદગી આમનામ સાંભળીને મરી જાય. હું નહીં કરું ને કોઈ ફતુર. હા, લગ્ન હું કામે ન અટાણે? મને થોડોક તો તને સમય. હું વાંધો છે? હા, ગામની અંદર ફજેતા કરાયા છે એ ઓછા છે?
હા આ તારા સમજવાની બનેવી કોશિશ- આવવાય નહોતા દેતા મને ચોખ્ખી ના પાડી કે હવે અહીંયા જઈને અહીંયા હું ડાબલો ડાયટોસ તારો લાગે છે કે તારા ચક્કરમાં મારા માવતરે આવવાનું ટળશે ખબર છે તને કોણે રોટી કરી હતી હું કલ લેવાની મને આ બધી ફસવા તારી લીધે જ આ બધું થઈ ગયું છે મિલન હારે ચૂપચાપ પરણી ગઈ હોત ને તો આ બધા કાંડ જ ના થયા હોત પણ તમે ના. મને એને મિલનર હગાઈ નો કરાવી હોત ને ધરારથી તો કઈ નો થાત હજી છે ને જીપડો રહે છે નો ડાબલીમાં બા તમે આને લાવ્યા છો લેવાને ઘરે એને એની રીતે જ જીવવું છે તો જીવવા દો ને સાચી વાત છે ભૂલ તો મારી જ છે કે હું એને લઈને આવી જો હવે તારે અમારા કયા પ્રમાણે જીવવું હોય તો આ ઘરમાં રહે નહીંતર રસ્તો પકડી લે એ બે બાપ દીકરો આવે છે જોવા એમને કીધું કે અમારા તરફથી હાથ છે તમારે ખાલી આવીને હા પાડવી હોય તો પાડી જાઓ અને કાંઈ વાતચીત કરવી હોય તો કરી લો ભલા માણા કહેવાય ભલા માણા કે આટલું થયું મેં એમને હંધુય સાચું કહી દીધું છે બા કાંઈ હું ખોટું નથી બોલી કાલ સવારે પછી આને બે વેણ સાંભળવાના રહીએ ને એના કરતાં કહી દીધું છે કે ભાઈ આવી રીતે એને ભૂલ કરી હતી અને એમને તોય સ્વીકારી એ મોટી વાત છે હા મને પૈસા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવ ચાલ ખુરશી લેવા લાવ કેમ છો બસ મજામાં હો આવામાં કઈ તકલીફ તો નથી પડી ને બેહો 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 તમે બેહો બા હા. હું પાણી લઈને આવું હો. હા બેટા ચાલ. બેહો બેહી જા બેટા જો બેન હું જાણું છું તમારી પરિસ્થિતિ જાણું છું કે તમારી દીકરીએ નાદાનીમાં ભૂલ કરી દીધી છે પણ અમને કાંઈ વાંધો નથી હા ભાઈ હવે તો જે બનવા કાળ હતું એ બની ગયું હવે આમાં તો કોઈ કરી શકે ભૂલ થઈ ગઈ છે એટલે કંઈ કહેવા જેવું જ નથી ભૂલ તો બાળકોથી જ થાય ને આ છે ને અમારી હાવ ભોળી છે તે ઓલા સામેવાળાની વાતમાં આવી ગઈ બાકી કામે કાજે હોશિયાર છે કાબા હા હવે કામે કાજે કાંઈ કહેવું પડે એવું નથી અને જો તમારી હા હોય તો વહેલી તકે આપણે સાદાઈમાં બધું બતાવી દઈએ આમ તો અમે નહીં કરી શકીએ. હા બેન અમારે પણ કંઈ ધામધૂમ કરવી નથી અમારે પણ સાદાઈથી જ પતાવવું છે બરોબર ને દીકરા અને જો હજી પણ કાંઈ તમારા મનમાં સવાલ હોય તો કરી લેજો હો પછી એવું ના થાય કે અમે તમને અંધારામાં રાખ્યા એવું કાંઈ મનમાં ન રાખતા બીજું કંઈ વધારે તો નથી પૂછવું માત્ર એટલું પૂછવું છે કે તમારી દીકરીને તો કંઈ વાંધો નથી ને મારી સાથે લગ્ન કરવામાં ના એને શું વાંધો હોય એની તો ઈચ્છા હોય જ ને હવે એની કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ હવે એ ભૂલ સુધારવાનો મોકો મળે છે બરાબર ને ધારા જેમ તું ને માં ખરો એમ હાસુ એટલે બીજા કોઈ પ્રશ્ન તો નથી ને તમારા મનમાં ના ના તો વાંધો નહીં હા તો હું ગોરધાણા લઈને આવું લો હા હા જુઓ અમે અમારા ગોરદાદાને બોલાવી લેવું અને સેટ લગ્નની તારીખ લખાવી લેવું અને સાદાઈથી પતાવી દઈએ તમને વાંધો ન હોય તો અરે સાદાઈથી જ પતાવીશું આપણે કોઈ એટલે બધા દેખાડા કરવા નથી જેમ બને એમ સાદાઈથી પતાવી દેવું છે સારું તો પછી જેમ બને એમ જલ્દી નજીકની તારીખ લઈ લઈએ હા હા જરૂર બરોબર ને દીકરા હા હા પપ્પા હા અરે હો બેટા આ કઈ જાગવાનો ટાઈમ છે હા, બાપુજી હા થોડુંક મોડું થઈ ગયું અરે આને થોડુંક મોડું ન કહેવાય આ ઘડિયાળમાં જોવો તો ખરા 9 વાગ્યા 9 બાપુજી ઉઠી તો હું 7 વાગ્યાની ગઈ હતી પણ આ રૂમમાં બધું હરખું કરતી હતી ને એમાં બહારના કામ પડ્યા રહ્યા છે કેટલા વાગે ઉઠ્યા હતા 7 વાગે હા તમને ખબર ન હોય ને તો કહી દો આ ઘરનો રિવાજ છે ને બાયુને સવારે 5 વાગે જાગવાનો છે આ તમારા હાહુ હતા ને તો 4:30 વાગે જાગી જતા આટલું બધું મોડું જાગશો ને તો આમ નહીં હાલે બાપુજી રોજ તો ઉઠી જ જાઉં છું ને હા કાલ હાઈજે હુવામાં મોડું થઈ ગયું એમાં અટાણે ઉઠાણું નહીં અરે હુવામાં હેને મોડા થાય આ વહેલા ખોટાઈ જતા હોય તો
આ ડોહા સવારે ઉઠીને ભેહુના વાસીદા કરવાના હોય, આ બધા ઘરના કચરા પોતા કરવાના હોય, નીણ પૂળો કરવાનો હોય, આ બધું તમને ખબર નથી પડતી? આ તમારા માવતર અહીંયા કઈ નહોતું ઢોર ઢાકર? બાપુજી, હા ખાલી તમને તો ખબર છે ને, ઓલી માંડવી ઓલી ઘરમાં ભરવાની હતી, એમાં ને એમાં ગુણું ભરવામાં રાતે 11 વાગી ગયા હતા, એટલે મોડું થઈ ગયું હતું. અરે 11 વાગે હુવો કે 12 વાગે હુવો કે 1 વાગે હુવો, પણ જાગવાનું સવારે 5 વાગે. આ બધો નહીં મેળાવે આ ઘરમાં. બાપુજી, રોજ તો ઉઠી જ જાઉં છું ને, આજ એક દી નો ઉઠાણું, એમાં અડખામણી થઈ ગઈ. હજી તો પાછા મારી હામો લવારી કરે. આ જો તમને કહી દઉં, આ ઘરમાં છે ને રહેવું હોય ને તો મારી હામી લવારી નહીં કરવાની. હા હા જોવું ને, બાપુજી એવું કહે છે કે હા રોજ વહેલું ઉઠવાનું છે. હા અમારા ઘરનો નિયમ નથી, હું રોજ તો ઉઠી જાઉં, તમને તો ખબર જ છે. આ સમજાય તારી વહુ ને? આ કઈ ઉઠવાનો ટાઈમ છે? આ સવારે 5 વાગે ઉઠે ને ત્યારે આ વાસીદાન બાસીદાન બધું થાય. આ 8 વાગે ઉઠીને આ કામ કરે તો બપોરે નવરા નો થાય. બાપુની વાત સાચી છે. અને વહેલા ઉઠવામાં તને હાલશે ના આવે છે? તમે આવું હું કામ ને બોલો છો? તે સાચું જ બોલું છું ને, એમાં ખોટું શું છે? તને આટલી તો ખબર હોવી જોઈએ ને કે જ્યાં આપણે પરણીને જઈએ છીએ ને એ ઘરની શું રૂઢી છે, શું રિવાજ છે, એ તો આપણે માનવો જ પડે ને. પણ સાગર, તમને તો ખબર જ છે ને કે રોજ હું 5 વાગ્યામાં ઉઠી જ જાઉં છું. આજ એક દી મોડું થયું છે. હા જો એનો લવારો જો પાછો. હા એનો હાથ એકનો જીવડો છે ને એટલે જ મને લાગે ઓલા ઘરેથી ગાઢી મૂચી છે આને. સાચી વાત છે બાપુ તમારી. તમારી વાત એકદમ સાચી છે. જીભડા ઉપર જો તમે લગામ રાખો ને તો ક્યાંયથી પાછા ના આવો. સાગર, તમારી પાસેથી મને આવી આશા નહોતી. હા અટાણ હુંથી મેં તમારા ઘરના હંધાઈ કામ ટાઈમ ટુ ટાઈમ કર્યા છે. હા એક દી મોડું હું થઈ ગયું, બે બાપ દીકરો મને આટલો સંભળાવો અને એ તે મારો ભૂતકાળે મને સંભળાવી દીધું. આ એક દિનનો નથી હો બેટા, આ હું અઠવાડિયા સાથે તમને જોતો આવું છું. આ રોજ તમે મોડા જાગો છો અને કામ તમારું ઠેઠ 12 વાગ્યા સુધી હાલે અને 12 વાગ્યા પાછા રોટલા ઘડવા બેહો એટલે 2 વાગે આપણે ખાવા ભેળા થાય. કામમાં ધીમી છે, ખાલી છે ને જીભડો જ ચલાવતા આવડે છે, એનાથી વિશેષ બીજું કઈ આવડતું નથી. જો જેટલો જીભડો ચાલે છે ને એટલા હાથ પણ ચાલતા હોત ને તો આજે 12 વાગે કામ પતે છે ને એ સવારના 8 વાગ્યામાં પતી ગયા હોત. સુહો, એકલા હાથે કામ કરવું હેલું નથી. અમારી એકલી આવડો મોટો વગડો સંભાળવાનો છે. આથી મારી માં છે ને ઈ આવડો મોટો શું આના કરતા મોટો પેલા વગડો હતો, એ સંભાળતો તો તારાથી કેમ નથી સંભાળાતો? હે ભૂતકાળ હતો ને, હે? અને મને તો લાગે છે કે તમને ભૂતકાળમાં રહેવું વધારે સારું લાગતું લાગે છે. આજ તમે મારા ભૂતકાળ તમને ખબર હતી તોય તે હે પછી જ લગ્ન કર્યા હતા અને આજ ફરીથી તમે બે બાપ દીકરાએ મારી આરે મારો ભૂતકાળ હરખાવ્યો છે. આ જો એનો જીભડો જો તું, આપણે એને હું વહેલું ઉઠવાનું કહી દીધું, આ તને મને બેયને સંભળાવવા મળી. હું સંભળાવતી નથી બાપુજી, જે હાસુ છે ને એ જ કહું છું. હા તમે જોવો જ છો ને, તમને હંધી ખબર જ હતી કે મારા ભૂતકાળમાં મારી આરે હું થયું છે, હું નથી થયું. મારી માએ કે મારી બેને કોઈએ તમારાથી છુપાવ્યું નહોતું. આ તે ક્યાંથી છુપાવે? આ ગામ આખામાં જાહેર થઈ ગયું હતું કે આપણે છે ને કોકની સાથે ભાગી ગયા હતા. હવે છે ને જીબડો આંકવાનું બંધ કર ને, તારું કામ કરજા. સો મારાથી આટલું બધું એકલા હાથે નથી થતું. કાં તો તમે આપણે અલગ રહેવા વહી જઈએ અને કાં તો તમારા બાપુને કહો કે બોલવામાં થોડી મર્યાદા રાખે. જો આ તમારા લીધે છે ને આ તમારા ગામના હરેક માણસોને હસવાનો એક મોકો મળે છે. હવે અમારા ઘરને હસીને પાત્ર ન બનાવો ને તો વધારે સારું છે. અને તમને આ ઘરમાં ન ફાવતું હોય ને તો તમે તારે રાજ્ય ખુશીથી જઈ શકો છો. બાપુજી શું કહે? સાચું જ કહે છે, કંઈ ખોટું નથી કહેતા. જો ના પોસાતું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે, ગમે ત્યારે જઈ શકે છે. આમ પણ તારી માટે તો રોજનું છે આવું બધું. તમારી પાસેથી મને આવી આશા નહોતી. સારું ત્યારે સો તમને લોકોને એવું જ લાગે છે કે હું આ ઘરમાં ધ્યાન નથી દેતી, કે આ ઘર સંભાળવાને લાયક નથી, તો ઠીક છે, હું જાઉં છું મારી માને અહીંયા. જા ને, હવે શું સંભળાવ કરે છે, નીકળ. અને આમે અમને ખબર નહોતી કે તમે કામમાં એટલા ટાટા છો, નકર આ હક પણ કરત જ નહીં. તારા
શું થયું? કરો બસ. શું થયું છે? હા, આ તારા સમયને બોલ ને. જમાએ શું કીધું? શું થયું? બોલ ને. માં સોની કેટલાય દીદી તારા જમાઈને મારા હારા આ બે બાપ દીકરો મારે કેવી હેરાન કરે છે. સવારમાં 5 વાગ્યામાં ઉઠાડે છે. હું ઘરના હંધાય કામ કરું છું સતાય તે મારા હરેક કામની અંદર ટક 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 કરે છે. જો તારા સાસરું છે, કામ તો કરવું પડે ને બેટા. ત્યાં થોડી કઈ માનું ઘર છે કે આપણે 8-9 વાગ્યા સુધી પડ્યા રહીએ તો હાલે. માં મને કામ કરવામાં કાંઈ વાંધો નથી. હું હંધાય કામ કરું જ છું ને. બીજું છે કોણ કામ કરવા વાળું? હું હંધાય કામ કરું છું પણ મારા હારો એ મારી હાહુની ખોટ સારે છે. મને હંધાય કામમાં ટક ટક કરી રાખે, ખોટ કાઢી રાખે. જો અને સાગર એના બાપ કેને એટલું જ પાણી પીવે છે. મારાથી જેટલું થતું હતું ને એટલું તો મેં સહન કર્યું. હવે નથી થતું, નથી સહન. પણ તારા તું સમજવાની કોશિશ કાં નથી કરતી. હા, તું આવી રીતે બા જો તને એવું બારે પડતી હોય ને તો પછી હું વહી જાઉં પાછી. પારે પડવાની વાત નથી, પણ તારાથી આ બધા દુઃખ વેઠાય એમ જ નથી. કારણ કે તે પહેલેથી કોઈ કામ કર્યા જ નથી, એટલે આ બધું તને અઘરું લાગે છે. જો ગોપી હારે વાત કરું, એ હું કહે છે પછી આગળ નિર્ણય લઈએ. જો બા એ લોકોએ મને ભૂતકાળનું બધું હંભળાવ્યા કરતા હતા. જો તારે ને ગોપીને મને હંભળાવવું જ હોય ને તો પછી કાંઈ ન કરતા. ભલે હું ગમે ત્યાં જઈ અને કાંઈ નહીં થાય તો કૂવો પૂરીશ. ખોટી વાત ન કર. જા અંદર જા. હા, ધારા આવી ગઈ છે. ગોપીને એકવાર ફોન કરી જ લેવા દે. ફરવા જવાનું હમણાં રહેવા દો. અરે હજી તો માન નવરી. કેમ ફોન તમે સાયલેન્ટ રાખ્યો છે? કોનો છે? હલો. હા ગોપી. હા બા. ગોપી, એક વાત કરવી છે બેટા. હા બા બોલો ને. વાત એમ છે કે તારા પાછી આવી છે. પાછી આવી છે એટલે આટો દેવા ને? ના ના, આંટો દેવા નહીં. ત્યાં એની સાસરીમાં ઝઘડો થયો. કહેશે કે છે ને ત્યાં આગળ એના સસરા વારે ઘડીએ એને મહેના ટોણા મારે છે. સાગર કુમારે મન ભાવે એવું વર્તન કરતા હતા એટલે હા એને રોતી હતી. એટલે તો રિહામણે આવી છે? રિહામણે જ આવી એમ સમજ ને. તો તું એકવાર આવસ? બા પણ મમ્મી આમ જોવો ગોપી છે ને હવે અહીંયા ઘરે નહીં આવે અને ધારાનો છે ને સ્વભાવ જ એવો છે કે એ બધે બાતતી જ હોય છે. અને સાગરને ને જીતભાઈને સારી રીતના ઓળખું છું. બહુ એટલે બહુ સારા માણસો છે એ બધા. અને વારા ઘડી આ ધારાને રિહામણે આવશે તો મારે અહીંયા શું કરવાનું? કુમાર, મારી વાત તો સાંભળો તમે. બા પણ તમે સમજો મારા હાહુની તબિયત નથી સારી. અને જ્યારે હોય ત્યારે આવશું ને તો મારા હાહુને હારા મને હોત બોલે છે. આ તો કહો કે તમારા જમાઈ આટલા હારા છે ને તે આવવા દે વારંવાર. હમણાં કેટલી વાર હું આવીને ગઈ. બા પછી અહીંયા બધા વાતો કરે કે નહીં? હા, બધી વાત સાચી છે બેટા તારી, પણ તું વાત સમજ ને બેટા. આ ધારા આવીને એટલે તને બોલાવવી પડે છે બેટા. માફ કરજો પણ આ વખતે નહીં આવી શકું. તમે તમારી રીતે જોઈ લો ને. એ તો ભગવાન. કહું છું કે નહીં, ન્યાય ન મેળ આવતું હોય ને તો કોઈ બીજી જગ્યાએ લગ્ન કરાય. હા, ત્રીજા લગ્ન? તો શું કરવાનું બા? અને એમાં શું છે? હવે હું કરે જ છે. એને ક્યાંય છાજતું જ નથી તો શું કરી? અને કાં પછી એને પૂછી લો કે તારે ક્યાંય ન રહેવું હોય ને તો પડી રહે ઘરમાં. એ કે ઘરમાં નથી રહેવું ને હારે જાય તો ન્યાય નથી રહેવું. હા, સારું. કઈ બીજી મદદ જોતી હોય તો કેજો, હું ઘરે નહીં આવી. સારું. હે ભગવાન, આ ધારાએ હું કર્યું છે ને એ નથી સમજાતું.
આ છોકરીએ પગલું જેવું ભર્યું છે ને કે કદાચ એ સાચી હોય ને તો ખોટી જ લાગશે આપણને. એક દી હાટું જણાવું કાંઈ જવા નથી થતું આપણે. સાંજે વહી આવીશ ને. તને બહુ ઢઢો છે ને ઘરે જવા. પણ મારી બા અહીંયા એકલી ઉપાધિમાં હોય તો ઘરમાં કેવી રીતે પડી રહું? સારું જા, બીજું હું તો કાંઈ કે માનું કંઈ છે નહીં અમારું કંઈ. જે હોય તે ગાલો મારી મમ્મીને જાવ. તારા ઓલા પણ ભાગીને આવી તો અહીંયા ગઈ. ત્યાંથી પાછી ડખા કરી પણ ઘરે આવશે. હવે ક્યાં પહોંચના વિસ્તાર એમ ત્યાંથી પાછી આવશે તો નથી છે. ગોપી, કુમાર, તમે લોકો આવ્યા? ક્યાં ગયો લી? એ અંદર છે, પણ તમે તો આવવાની ના પાડતા હતા ને. શું કરવું કયો? આખો દીને ઘરે બેઠે બેઠે રોવે છે ને ઉપાધિ કર્યા કરે છે કે મારા મમ્મી એકલા છે, કાંઈ દુઃખમાં છે, અત્યારે ધારા પાછી આવી છે. શું કરવું મારે? જો સમય તમને હેરાન કરવા મને નથી ગમતા, ગોપીને એના સંસારમાં હેરાન કરવી નથી ગમતી, પણ શું કરું? બા ઉપાધિ કરો માં. એ તો આમ થા ઘડીક ગરમ થાય પછી પોતે ને પોતે કે હાલ જઈ આવી. તારા શું કરે છે? અંદર બેઠી છે. એ બે લાફા કેમ નથી નાખતા એ નથી ખબર પડતી. નાનપણથી તમે જ ચડાવીશ બા, વાંક જ તમારો છે. કોઈ દી કઈ કામ ન સીંધું. તું મારો વાંકું કામ કાઢેસ ગોપી? તો કોનો કાઢું બા? નાની હતી ને ત્યારે ઘરના હંધાય કામ હું કરતી. એને તમે કોઈ દી કામ સીંધું? ગમે એ વાત હોય, બહાર જવાનું હોય કે ઘરનું કોઈ કામ હોય એટલે ના ધારા નનકી છે, ધારા નનકી છે. આ નનકી હતી એવડી મોટી થઈ ગઈ કે તમને પૈસા વગર હંધુય કામ કરવા માંડી. વાત તારી હંધી હાચી કે ચાલ એને ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી, આ લગ્ન કરાયા, પણ આ એના હારા એને બહુ ટક કરતા હતા ત્યાં. હજી તમે એના હારાનો વાંક કાઢશો પણ ધારાનો નહીં કાઢો. એ કઈ વાર એમ નહીં કહો પાસે બેહાડીને કે વાંક તારો હશે. હું માનું છું કે ચાલ ધારાનો જ વાંક છે, તો હું કરું? બોલ, હું કરી શકું? તું મને કે. થોડુંક એને મમ્મી સમજાવાય કે લગ્ન જીવનમાં તો ખટપટ હાલતી જ હોય. અમારે બેને થાય છે. સમય હું ઘણી સમજાવું છું એને કે લગ્ન એ કંઈ રમત નથી, એમાં આપણે થોડું જતું કરવું પડે, પણ એ સમજવા જ તૈયાર નથી. દર વખતે ધમકી આપે છે, તમને ન ગમતું હોય તો ઘર છોડીને વહી જાઓ, ઘર છોડીને વહી જાઓ. તો હવે ન કરે નારાયણને કાલે કંઈક કરે તો ગામને તો જવાબ મારે દેવો ને. છાવા દો, મારી બાને કોઈ દી એનો વાંક દેખાણો નથી, દેખાવાનો નથી. તું કેવી વાત કરસ ગોપી? અમે એક છોકરાને વાત હકાવી છે, આના ભાઈબંધ જ છે અને બધી રીતે હારો છે છોકરો, દેખાવમાં, કમાવામાં, હંધીએ રીતે. વાંધો એક છે કે એનો મોટો ભાઈ એના છૂટાછેડા થઈ ગયા છે, એટલે કે એને હાંસવવો પડશે. એ આવશે જોવા આજે ના આજે. એટલે હું તો કહું છું આજ એના લગ્ન થતા હોય ને તો કાલ ન કરતા, એટલે કે તમારે પરોજણ મટે. આ ત્રીજી વાર થાય હોય એનું ઘર. અને ઓલો આકાશ એનો પ્રેમી હતો એ તો નોખો, એટલે 4 છોકરા ફેરવી બેઠી 25 વર્ષની ઉંમરમાં. તો હવે મમ્મી જે હોય, જે આજે મહેમાન જોવા આવે છે ને એમાં કીધું તારે હા પાડી. હા જાઓ હવે, એને જરા કહો મંગલસૂત્ર સિંદૂર કાઢે ને તૈયાર થઈને બેહે. આ બાઈએ તો મંગલસૂત્ર લઈ જવું. જુઓ, મને તો એમ કે તમે આવશો જ નહીં, પણ તમે આવી અને અમને માફ કરી દીધા, એ વાત જાણીને આનંદ થયો જમાઈ. જો મમ્મી હવે છે ને હું આને શરમે અહીં આવું છું અને હવે જે માણસો આવે છે ને એ બહુ વ્યવસ્થિત ને સારા છે. એટલે આને જરા કહેજો કે હરકી જગ્યાએ ટકીને જઈએ. હવે થોડું ઘણું સહન કરવાનું હોય લગ્ન જીવન. કાંઈ બોલતી નહીં. હા, તમારે બધાને જો આમ દબાવવી જ હોય ને સહન જ કરવાનું શીખવાડવું હોય. એ પણ તું છે ને મૂંગી રહે છે ને કાંઈ બોલતી નહીં. એટલે તો વડીલની વચ્ચે ને વચ્ચે બબડિયા કરશે. નહીં બોલે. અંધાઈને જો આમ સંભળાવવું જ હોય ને તો પછી હું જ્યાંથી આવીને ત્યાં પાછી વહી જાઉં છું. ભલે ભલે ને એ લોકો મને મારી મૂંગી નાખે. મારે એમ કહું છું હું તને. અહીંયા માંડ આવવા દીધીશ મને. આને કાંઈક સમજાય ને તું મારી બે શબ્દ બોલે જાય ને તો આમને વહી જાય. હા, તું સમજવાની કોશિશ કર ને. એક તો તારી બેન અને બનેવી આવ્યા છે, તે હંધાઈનું બગાડ્યું છે, તોય તારે બકબક તારી ચાલુ જ રાખવી છે. અને અહીંયા છે ને કોઈ તને નહીં કઈ હેરાન કરી નાખે. નથી હાહુ નથી હાહરા, એટલે કોઈ પરોજણ જ નહીં. એક એનો જેઠ છે ને એને હાચવું છે પરખો. ભલે બિચારા છૂટાછેડા થયા પણ માણા હારું. અમારા ઘરે કેટલી વાર આવે ચા પાણી પીવા, અમને ખબર હોય ને. હા હા અને હવે છે ને અહીંયા મારો નાક નો કપાવતી હો, આ મારો મિત્ર થઈ. હા, ઈ જ તો. હવે જો જે થાય ને એ હારા માટે થતું હોય, એટલે જરા સમજી વિચારીને કરજે તો તને શાંતિ ને અમને શાંતિ. તને કહું હકની કરું ને ખુરશી હરખી મૂકાણી નથી તો પડશે. અને
હરખી ધારા કહું છું કેવા ઝટકા લેશે ધારા અરે હરખી કરને પણ બે અહીંયા આવા ઝટકા લેતી અહીંયા હક હા આવો આવો જય શ્રી કૃષ્ણ આવો આવો બેહો બેહો હા આવો 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 બેહો જય શ્રી કૃષ્ણ બેહો હા બેહો તમે હા તકલીફ નથી પડી ને આવામાં જો મમ્મી આ એના મોટા ભાઈ છે એના ડિવોર્સ થઈ ગયેલા છે અને આ ભાઈ આપણે મુરત છે કિશનભાઈ તો અમારા ઘરે બહુ આવે હા. કેટલી વાર ચા નાસ્તો કરીને જાય દર અઠવાડિયે એક ધક્કો તો હોય જ હા એટલે આમ બધું સારું છે બા કઈ તકલીફ નથી ધારાની બધી વાત કરી દીધી. ધારાની બધી વાત મેં કરી જ દીધી છે બંને ભાઈઓને બધી વાત કરી છે મેં આમે અમારા પરિવારમાં અમે બે ભાઈ સિવાય બીજું કોઈ નથી એટલે તકલીફ તો અમને તે થાય છે હા હા આ મોટા ભાઈનું બન્યા પછી મારું થવું તે આ જેવું છે એવું પેટ છૂટી વાત કરી દેવી હારી ને વાત કરી દેવી સારી અત્યારે બધી હો. એટલે તમે એવું ન વિચારતા કે ધારા હારે આટલું બધું બન્યું છે કે લગ્ન થયા ને છૂટું થઈ ગયું ને તો અમને કાંઈ વાંધો નથી મને ને મોટા ભાઈને તો એમને છે ને બા આમ કાંઈ વાંધો નથી હા હા પણ હા એકલા રહ્યા કે નહીં એટલે બધી સોડિયું એમ ના પાડે કે વળી એનું જેઠું કરવું પડે ને હા. બાકી તે અહીંયા ધારણ રાજ છે એવું કાંઈ ઉપાધિ નથી ખાલી એક વાત કહેવાની છે કે બોલો ને મારા મોટા ભાઈ હંમેશા મારી હારવાર રહે હા એટલે ઈ તમને પછી એમ ન થાય કે અમે બે અલગ રહીએ ને નોખા રહીએ ને મારા ભાઈ એની રીતે રહે એવું નહીં બને અમે બે ભાઈ હારવાર જ રહેવું હા હા વાંધો કાંઈ નથી જો તમને અમારી ધારા પસંદ હોય તો અમારી તો હા જ છે હા તમારે બેને કઈ વાતચીત કરવી હોય હા હા વાતચીત કરવી હોય તો કરી લો હા આખી જઈને વાત કરવી તો કરી આવું પછી વળી તને એમ થાય કે આ પુષ્પાન રહી ગયું ને ઓલું રહી ગયું કરી લો બે વાતચીત કરેલી જ છે તમે મારે શું વાત કરવી તાર કે પૂછવું હોય તો વળી રહી ન જાય પૂછવાનું એમ. મારે કઈ તોય નથી પૂછવાનું પછી મનમાં કાંઈ ઓલું મન દુઃખ ન થાય એના કરતાં એક વાર વાત કરી લો તો સારું છે હા હા કરવી છે વાત તારી ધારા હે એને લગભગ એને હાથ છે એને કાંઈ વાંધો નથી એમાં. કાંઈ નથી વાંધો. તમને કાંઈ વાંધો ન હોય તો અમને કાંઈ વાંધો નહીં મારે તો કિશન હા પાડે ને એટલે હું તો તૈયાર છું. એમને શું વાંધો હોય ગમે જ ને મારી બેન હા સારું લો તાણ હવે આપણી પાસે રેવા આવી જશે ને તો બે માણસ હારે આવશે આપણા ઘર ચા તમે બે બેનું પાસે થઈ જાવ ને પછી અને અમારે વધારે પૂછવાનું ન હોય કારણ કે ભાભીનો સ્વભાવ તો મને ખબર છે ધારાનો સ્વભાવ એવો દોવાનો છે એવો જ છે મોઢું મીઠું કરી નાખી હા સોરી મીઠું નહીં માવો ખાવ માવો ખાવ લો બનાવ હું ખાધું અહીંયા બનાવલો તાજો જ માવો છે અમારે ઘર જેવા સંબંધ છે અહીંયા ચા લઈને આવું હા આમ એમ જ સમજવાનું મોઢું મીઠું ગયું બસ આપણે બીજું શું છે? રાતે એમ આપણે હાથ ખાઈ બેઠા બેઠા અમારે એમ કાંઈ વ્યસન નહીં હો ના હવે બેલા. વ્યસન કાંઈ નહીં હો ને કાંઈ ટેન્શન ન લેતી કોઈ જાતનું વ્યસન નથી આમ ફાકી ખાય તો એને કાંઈ ન થાય કાંઈ ઉપરથી નહીં કરે કા શું થયું કાંઈ નહીં હા તમે શું કર્યું અરે કાંઈ કર્યું નથી બેસ 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 મોટા ભાઈ હા તમે શું કરો છો હા જોવો હા હા આ બધું સારું નથી તું કેટલી ભોળી છો તને લાગે છે તું ભોળી છો એમ એટલે નહીં તારું આમ થયું કેટલી વાર આ કેવો સવાલ છે તમને સીધો સવાલ છે શરમ નથી આવતી શરમ છે નહીં એમાં મારો જો, મોટા ભાઈ સમાન છો તમે મોટા ભાઈ ભાઈ કેમાં ભાઈ મારા નાના ભાઈને હે ને એની એ રીતે કર્યું એની પેલા 3 જણા 4 જણા કેટલા હતા કે તો ખરા તો મારા તો ડિવોર્સ થઈ ગયા સમજી લે તો એમાં કાંઈ વાંધો નથી સમજી ગઈ હા હા તમે સારું નથી કરતા એમાં હું તમને તો હું મારા મોટા ભાઈ સમાન માનું છું અને તમે તમે આવી રીતે આ ઘરમાં જ રહીને પૈસા આપીશ વધારે પૈસા આપીશ પગાર આવશે ને એમાંથી તને અડધો પગાર આપી દઈશ પણ આ આપણા વચારે જ રહે ચિંતાઓ કામ કરો દૂર રહો
દૂર રહો મારાથી. જુઓ, મેં કેટલી વાર લગ્ન કર્યા અને કેટલી વાર નહીં એ મારો પ્રશ્ન છે. તમારા ભાઈનો ને મારો. તમારે એની હારે કોઈ લેવા દેવા નથી. એટલે બીજી વાર છે ને મારી હારે આ વાત ન કરતા. માની જા ને, ઘરમાં એકમાં જ રહેવું છે. હારે માની જવાય. આખી જિંદગી આપણે બે અહીંયા જ કાઢવાની છે. ના ના નહીં, અહીંયા કાઢવાની છે. છો દૂર રહો મારાથી, નહીતર હું કિશનને બોલાવીશ. બોલા બોલા. કિશન! 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 હજી જોરથી રાડ નાખ ને. કિશન! કિશન ક્યાં છો? આવ્યો કિશન આવ્યો. કિશન! હું થયું? આવ આવ. અરે કાંઈ કેમ રોવે છો? કિશન આ જો ને મોટા ભાઈ. હું મોટા ભાઈ? હું થયું મોટા ભાઈ? અરે કાંઈ નહીં, હું અહીંથી કપડાં લેવા આવ્યો તો થોડુંક ખંભો અડી ગયો તો જેવા તેવા આરોપ નાખવા માંડી. હા શું છે તારા? અને કિશન મારી વાતનો વિશ્વાસ કરો ને. મોટા ભાઈ. હું મોટા ભાઈ? મને તો બોલતા શરમ આવે છે. અરે જે થયું હોય કેને, પણ હું થયું છે? મોટા ભાઈ કહે છે કે તે તો આટલા ઘર કર્યા છે, તને હું વાંધો છે? આ એક જ ઘરમાં રહીને અમે બે ના ના, તને એવું લાગે કે હું આવું બોલી શકું આની સામે? ના મોટા ભાઈ, આવું તમે ક્યારે ન બોલો. હું બોલે તેનું ભાન છે તને? મોટા ભાઈ ઉપર આવો આરોપ નાખે છે? કિશન હું આચું બોલું છું. અરે હંમેશા એ સારી વાત કરતા હોય કે આપણે એક જ ઘરમાં રહીએ તો શાંતિથી રહીએ. અને થોડો સમય થયો છે ત્યાં તે હું માંડ્યું તારા. મેં પહેલા જ કીધું તું મોટા ભાઈ આપણી હારવાર રહે, આખી જિંદગી હારવાર રહે. મેં પણ મારા મોટા ભાઈએ જેમ જતા રહે કિશન. મેં એને બેટા બેટા કહીને જ બોલાવ્યું છે. તારા સાચું કે મને શું છે વાત? વાંધો હું તને મોટા ભાઈ અહીંયા રહી જ વાંધો આવ્યો જ ને હવે તો? આચું બોલું મોટા ભાઈ. જો કિશન, હું તને ચોખ્ખું કહી દઉં કે આવા ખોટા આરોપ હું ઘર મૂકીને જાઉં. તમે બે મારા ઘર સંભાળો, બરાબર? ના મોટા ભાઈ, હા તમે આવી વાત ન કરો. મને વિશ્વાસ છે તમારા ઉપર અને મને તો ખબર છે કે હજી તમે ભાભી નથી ભૂલી ગયા. હા ઘણીવાર તમે કહેતા હો કે મારું છૂટું ન થયું હોત ને તો આ દિવસ ન આવત. અને તમે આવું ક્યારેય ન વિચારી શકો. અરે બાપ ઠેકાણે છે, ભાન પડે જ તને કઈ બુદ્ધિ વગરની? અરે મારી જ ભૂલ હતી કે જે સ્ત્રી છે ને 3 ઘર કરીને આવી હોય એની હારે લગ્ન કરાતા હશે. બહુ દુઃખ થયું મને. બેટા બેટા કીધું ને બેવડા આરોપ. મોટા ભાઈ હાથ કરવું તું ને તારે? હવે એ ક્યારેય નહીં ભૂલી શકે. મારા નાના ભાઈની વહુએ મારા પર આરોપ નાખ્યો. હું સાચું બોલું છું કિશન. તું હું બોલે છે એનું તને ભાન છે? મારા મોટા ભાઈએ તારી શેરતી કરી એમ કહેવા માંગે તું? જો આ ગામમાં અમારી થોડી ઘણી આબરૂ છે હજી, તો તારા લીધે થઈને અમારી આબરૂ જાય ને એવું કામ અમારે નથી કરવું. નીકળી જા ઘરમાંથી, જતી રે. અરે તારો હું ભરોસો? હા તો હું ઘરે હતો, હું ઘરે ના હોઉં તો તું તો ઊભી બજારે દોડી હોય તો મારે શું કરી લેવું? મારા ભાઈને હું સમજવું? તું તો અમારું નાક કપાવી નાખે એમ છો. મારા ભાઈને બચારે જીવતો તું ન રહેવા દે. કાલ સવારે અમને જેલમાં પૂરી દે. તારી જેવાને તો ભરોસા જ ન હોય. બસ કરો. હા હું સાચું બોલી તોય તે તમે મારો ભરોસો ન કર્યો. આજ તમને તમારા ભાઈ જ સાચા લાગે છે ને? ભાઈ ધાતો રહે. હારું તો પછી મારે તમારી હારે રહેવાનું કાંઈ મતલબ નથી. હું જાઉં છું. આ ઘર છોડી તમે તમારા ભાઈ હારે રહેજો. તારા હું થયું તને? હા હું થયું તને? કિશનને મારી ઉપર
ભરોસો જ નથી. હવે કઈ વાતનો ભરોસો? તું હું બોલસ? માં, એ ઘરમાં મારા જેઠે મારી હારે ખરાબ વર્તન કર્યું. હું બોલસ? તું તને ભાન છે? હા, તું હું બોલી રહી છું તને ભાન છે? તારા જેઠ, હા, એને તારી હારે ખરાબ વર્તન કર્યું. અરે તારી બુદ્ધિ મતી મારી ગઈ છે કે હું આ દર વખતે લગ્ન કરવા પાછું આવું, લગ્ન કરવા પાછું આવું. તને ખબર છે તો કેટલા લગ્ન કર્યા છે એની ફોન છે તને? છે? સાચું કહું છું માં, તને મારા ઉપર ભરોસો નથી. તારા પર ભરોસો નથી. અરે તારા જેવી છોકરી જણીને એના કરતાં તો પાણો જણ્યો હોત ને તો સારું. અરે આ ઠેકાણું તો કુમારે ગોત્યું તું. કુમાર એમના ભાઈબંધના ભાઈ હારે તારા લગ્ન કરાવ્યા હતા અને ત્યાં પણ તું ટકીને ન રહી. હા, ન રહી શકી. મને સમજ નથી પડતી, ખરેખર સમજ નથી પડતી કે તારું ગળું દબાવીને તને મારી નાખી હોત ને તો મારે આ દી જોવાનો વારો જ ના આવ્યો હોત. પણ હું કરું? કરમ જ ખોટા હતા ને મારા. આજે મારે આ દી જોવા પડે છે. એક કામ કર, હા, ઝેરની બોટલ આવે ને એ મને આપ. હા, તારી માં મરી જાય પછી તારે જે ખેલ કરવા હોય ને એ કર કામમાં. કંટાળી ગઈ તારાથી, કંટાળી ગઈ ખરેખર. હવે તો હું ગોપીને બોલાવી શકું એમ નથી, જમાઈને કઈ કહી શકું એમ નથી. ત્યાં સસરો નડતો તો પહેલા લગ્ન નક્કી કરાયા તો ત્યાં ભાગી ગઈ. કાકા સસકો મિલન હે મારી રે ભગવાન, મને સમજ નથી પડતી. છોડ મને, છોડ. ગોપી સાચું જ કહેશે. તે જેને માથે ચડાઈ છે બા, તે ન રોકીને એનું પરિણામ તું જ ભોગવી રહી છે. કૂવો પૂર, હા, ગાડી નીચે આવીને મરી જા, પંખા પર લટક, શેર પી, જે કરવું એ કર, પણ મારા ઘરમાંથી જા અને મારી જિંદગીમાંથી જા. કે મને શેર પીવડાવી દે એટલે મારા જીવનનો અંત આવે. મારે નથી જીવવું હવે. અરે બાપરે, સહન કરવાની શક્તિ હોય અને સ્ત્રીમાં સહન શક્તિ ભગવાને ભરી ભરીને આપી છે, પણ નહીં, સહન નથી કરવું. સસરા કટકટ કરે છે, આ હંભરાયા કરે છે, કિશને આમ કર્યું, કિશનના ભાઈએ હવે તારી શેરતી કરી. હા, કોકની હારે ભોગી ગઈ ત્યારે શેરતીનો વિચાર નહોતો આવ્યો તને? નાલાયક, જીવવાનું હરામ કરે એવી. અરે તારા જેવી દીકરી પેદા કરીને એના કરતા તો પાણો જણ્યો હોત ને તો સારું હોત. કોકને મારવા કામ લાગત કે બેહવા કામ લાગત, પણ તું કશે કામ ના લાગી, કશે નહીં. મરી જા ને, મરી જા. કે મને મારી નાખ, મારી નાખ, મને બતાવી દે મને. કોઈને બોલું? તું હાસુ બોલેસ? તું હાસુ બોલેસ? તું હાસુ નથી બોલતી. તું તો અમારા હંધાઈના જીવ લેવા બેઠી છો. અરે માને જીવતે જીવત મારી નાખે ને એવી છો તું. તું જા, મારે તારું મોઢું નથી જોવું. ખરેખર મારી એક જ દીકરી હતી અને એ ગોપી. મેં બીજી દીકરી જ નથી જાણી. મારે તારું મોઢું જોવું જ નથી. અરે દર વખતે એકની એક વાત. આ સમાજ કુટુંબમાં આ તારી માં કઈ રીતે જીવે છે એનું મન જાણે છે. લોકોને જવાબ આપીને હું થાકી ગઈ છું. હટી જા, મારી નજરની આમેથી દૂર હટી જા. તું મન ન જોઈએ. હવે મારી એક જ દીકરી છે અને એ છે ગોપી. ગોપી હાસુસ તો કેસ માં મારી બદલે એક પાણો જણ હોત તો એને કામ આવે. મેં શું કર્યું? મારી જિંદગીમાં આકાશને સાચો પ્રેમ કર્યો, પણ એને મારી જ મજાક બનાવી દીધી. અશોક ઉપર
વિશ્વાસ કરી એની હારે લગ્ન કર્યા. મિલનને દગો આપ્યો. હગાઈ કરીને તે લગ્ન ન કર્યું. કામ આખામાં મારી માની આબરૂ ન રહેવા દીધી. એમાંય તે માએ મને માફ કરી દીધી. એને કીધું અમે લગ્ન નહીં કરી લીધા. સાગર અને એના બાપુ બે મારું જીવવું આરામ કરી નાખ્યું. મારાથી બનતી કોશિશ કરી મેં ઘર બચાવવાની. સાદું તું એટલું મેં સહન નહીં કર્યું. છતાંય તે એ લોકોએ મારી એક ના સાંભળી. મારી મોટી બેને પણ મારા લીધે ઘણું બધું સહન કર્યું. એની હારીમાં ઘણા અપમાન થયા, તોય તે છેલ્લે ઊંધી મારો સાથ આપ્યો. કિશનારે લગ્ન કરાવ્યા અને તું સારું હાલતું હતું તો મારા જેઠ એની મતી મારી. ક્યાં પાપની સજા આપી હતી તે મને? હા, ક્યાં પાપની? જો તારે મારી જિંદગીમાં આ બધું જ લખવું હતું તો મારી જિંદગી ચૂકામે ન લખી. હું કામ ને અરે લખી તો લખી ભેગા ભેગ મારી માને મારી બેનને ઉકામે ને મારા લીધે આજ મારી માની હાલત આવી. આજ ઊંધી જે કહી દઉં મારી માએ મારો સાથ દીધો. આજ એ પણ મારાથી કંટાળી ગઈ. જિંદગીમાં આજ ઊંધી હું બોજ જ બનતી રહી બધાની ઉપર. ક્યારેક કોઈ મારાથી ખુશ નથી, કોઈ ખુશ નથી. મારાથી મારા બાપુ ખુશ હતા તો એને તે છીનવી લીધા. તો પછી તે હાથ લેખું છે ને મારી જિંદગીમાં. તો હવે મારે આ જિંદગી જ નથી જોતી. આખી જિંદગી હું બધા ઉપર બોજ બનતી રહી. હવે વધારે મારાથી નથી થતું. હાલ હવે જમી લે. તને કહું છું જમી લે. થારા થારા
હે પ્રભુ તે હું કર્યું? મારી દીકરી ખરેખર આપઘાત કરી લીધો. હું ગુસ્સામાં બોલી હતી. તારા હું ગુસ્સામાં બોલી હતી. તારા સામાન્ય દીકરા તારાએ તો આત્મહત્યા કરી લીધી. એ ભગવાન, આવા કેવા લેખ લખ્યા મારી દીકરીના કે ત્રણ ઘરેથી પાછી આવી, એનું પોતાનું એક ઘર ન બંધાણું. આવા કેવા લેખ લખ્યા, આવા લેખ લખ્યા તો સહન કરવાની શક્તિ તો દેવી હતી પ્રભુ. આ જોયું, દીકરીની મા પર અને દીકરી પર હું વીતે છે ખબર છે તમને? ખબર છે કે હું વીતે છે? લોકો હું કે છે? પ્રભુ, હું કરું? મેં તો દીકરી ગુમાવી. અરે દીકરી ગુમાવી. હાસીથી ખોટીથી કાંઈ ખબર નથી, પણ એટલું ખબર છે કે માએ એક દીકરી ગુમાવી. પ્રભુ, તારી માં પાગલ છે, કાંઈ પણ બોલે. તને ખબર છે ને? તું હું કામ આવું કરી ગઈ? તારા ઊંટ ને ધારા આમ જો ને, ધારા